કોઈપણ પંજાબી શાક કે પછી છોલે સાથે ઓછા તેલ અને ઘઉંના જ લોટમાંથી બનીને તૈયાર થતા સોફ્ટ નાન જો ઘરે મળી જાય તો રેસ્ટોરન્ટમાં જવાનું જ ન રહે। એકદમ ઘઉંના સોફ્ટ ફૂલેલા નાન બનાવવા માટે 2 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લઈ તેમાં અડધા કપ જેટલું દહીં, 1 ચમચી તેલ, સ્વાદ પ્રમાણે મીઠું ને 1 ચમચી ખાંડ નાખીને સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું। ભીના કપડાથી ઢાંકીને 15 મિનિટનો રેસ્ટ આપી દઈશું। 2 ટીપા તેલ નાખી ફરી પાછો સરસ એવો કૂણીને તૈયાર કરી લઈશું। માપસરનો લુઓ લઈ થોડો લોટ છાંટીને ઓવલ શેપમાં તેને વણી લઈશું। ઉપરથી કાળા તલ અને લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું। ફરી પાછું વેલણ ફેરવીશું અને પછી પેનમાં ઓઇલ બ્રશથી તેલ લગાવી ઉપર નાન મૂકી થોડું ફરતું પાણી છાંટીને ઉપરથી ઢાંકી દઈશું। 2 મિનિટ માટે ખોલીને ફરી પાછું ઉપરથી તેલ લગાવી ફેરવી લઈશું અને આવી જ રીતે ઉલટ પલટ સલટાવીને વરાળથી બાફી લઈશું। એકદમ હોટલ જેવા નાન તૈયાર છે।